હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન અમુક અંતરે કેટલું હોય છે એ જોયું હતું. જેમ કે આપણે જોયું હતું કે ધારો કે આ જગ્યાએ કોઈ પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર હતો. આ વિદ્યુત ભારથી આ જેટલા અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું એનું આપણે સૂત્ર મેળવ્યું હતું. V બરાબર સૂત્ર શું હતું કે જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે વિદ્યુત ભારનું મૂલ્ય Q ભાગ્યા જે જગ્યાએ તમારે વિદ્યુત સ્થિતિમાન ચેક કરવાનું છે ત્યાં સુધીનું અંતર એટલે R. તો છેલ્લે આપણે આવું સૂત્ર મેળવ્યું હતું. આ સૂત્ર હતું કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય એ બિંદુવત વિદ્યુત ભારથી R જેટલા અંતરે આવેલા કોઈ બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ આપણે આ સૂત્રની મદદથી ચેક કરીએ છીએ. એના પછી આપણે એ પણ જોયું હતું કે જો કોઈ ધન વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા ધન હોય છે અને કોઈ ઋણ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા ઋણ હોય છે. ક્લિયર? ઓકે, અહીંયા સુધીના પોઈન્ટ આપણે જોયા. હવે આજે થોડા આપણે જીનીટ લેવલના કેટલાક વધારાના પોઈન્ટ્સ લઈએ જે બુકની બહારના છે, પણ જીનીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ અને ગુજકેટ અથવા તો હવે જે સિસ્ટમ થઈ ગઈ છે કે જેમાં MCQ પણ આવે છે તો એ તમને સોલ્વ કરવા માટે ઇઝી પડે એવા કેટલાક પોઈન્ટ લઈ લઈએ. મોસ્ટ ઓફ જીનીટ લેવલના છે. માની લઈએ કે આવી રીતે કોઈ એક તંત્ર આપેલું છે કે જેની અંદર બે વિદ્યુત ભારો છે, એક +Q બીજો -3Q. અહીંયા લઈએ -3Q. બે વિદ્યુત ભારો લઈ લઈએ, એક છે +Q અને બીજો છે -3Q વિદ્યુત ભાર. બંને વચ્ચેનું અંતર a જેટલું છે. પ્રશ્ન એમ પૂછેલો છે કે આ બંને વિદ્યુત ભારોથી બનતું જે તંત્ર હોય એના આસપાસના વિસ્તારમાં કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. ફરીથી કહું છું, શું કીધેલું છે કે આ જે વિદ્યુત ભારો છે એનાથી બનતું જે તંત્ર છે એની આસપાસના કયા વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. હવે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ક્યારે થાય? હું એમ કહું કે એક વિદ્યુત ભાર આ જગ્યાએ છે Q, બીજો વિદ્યુત ભાર આ જગ્યાએ છે -Q. ઓકે, બંને સમાન મૂલ્યના છે પણ એક ધન છે અને એક ઋણ છે. હવે ધન વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ધન હશે, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે. તો બંનેના લીધે એવો કોઈ એક તો બિંદુ મળતું હશે કે જ્યાં આગળ બંનેના વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. હા, ધારો કે માની લો કે તમે અહીંથી નીકળો છો, એવું પંખાની ઘટના વિચારી લઈએ. આ એક પંખો છે, આ પંખાનો પવન આવી દિશામાં બધી બાજુ જાય છે. માની લો આ પણ એક પંખો છે, એનો પણ પવન આવી દિશામાં બધી બાજુ જાય છે. એક એવું પોઈન્ટ આવતું હશે કે જ્યાં બંને પંખાના જે પવનની તીવ્રતા સમાન થઈ જતી હશે અને ત્યાં આગળ ઘટના શૂન્ય બનતી હશે. કારણ કે આ જે છે -Q વિદ્યુત ભાર છે, આ છે +Q વિદ્યુત ભાર. બંને વિદ્યુત ભાર વિજાતીય પ્રકારના છે અને વિજાતીય પ્રકારના હોવાથી એક એવું કોઈ બિંદુ મળતું હશે બંનેના વચ્ચેના ગાળામાં કે જ્યાં બંનેના લીધે જે વિદ્યુત સ્થિતિમાન મળે એનું પરિણામે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. ઓકે, તો માની લઈએ કે આ જે બે વિદ્યુત ભારો છે, એક છે +Q વિદ્યુત ભાર અને બીજો છે -3Q વિદ્યુત ભાર. આ બંને વિદ્યુત ભારોની વચ્ચે કોઈ એક જગ્યાએ, ધારો કે બંનેને જોડતી એક રેખા દોરી દો, તો બંનેને જોડતી કોઈ રેખા ઉપર કોઈ એક જગ્યાએ એને આપણે બિંદુ P નામ આપી દઈએ. તો બિંદુ P આગળ એક એવી અસર થતી હશે કે જેના લીધે બંનેના વિદ્યુત સ્થિતિમાન આ જગ્યાએ પરિણામી શૂન્ય કરે છે. તો આ જે P બિંદુ છે એ +Q વિદ્યુત ભારથી x જેટલા અંતરે છે એવું આપણે ધારી લઈએ. બરાબર, આપણે એવી ધારણા કરી દીધી કે બંને વિદ્યુત ભારોની વચ્ચેનું કોઈ એક જગ્યાએ બિંદુ P એવું મળ્યું કે જ્યાં બંનેના લીધે મળતા જે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થયા. હવે બીજો સૌથી મહત્વનો પોઈન્ટ સમજવાનો છે કે જો બે અથવા બે કરતાં વધારે વિદ્યુત ભારો આપ્યા હોય અને તમને પ્રશ્નમાં એમ કીધું હોય કે કયા સ્થાને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય એમાં જ થશે કે જેમાં બંને વિદ્યુત ભાર વિજાતીય પ્રકારના હોય. એટલે કે ધન હોય ને એક ઋણ હોય. હવે બંને ધન હોય તો હું આમ જતો હોય, હું આ બાજુ મારી સ્પીડ આ બાજુ, મને પાછળથી જોરદાર પવન આવે તો મારી સ્પીડ તો વધવાની છે, પણ મને સ્ટોપ કરવો હોય તો મારી સ્પીડ જે બાજુ એની વિરુદ્ધ બાજુમાં પવન આવવો જોઈએ તો મારી સ્પીડ લગભગ ઓછી થઈને ધીમે ધીમે કરતી સ્ટોપ થઈ જશે.
તો સેમ જ વસ્તુ છે કે જો મારે વિદ્યુત સ્થિતિમાન પરિણામે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બનાવવું હોય તો બંને વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના હોવા જોઈએ. આ પહેલી કન્ડિશન, બરાબર. અને બંનેની વચ્ચેના કોઈ એક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે એ એની બીજી કન્ડિશન. તમને એમ કીધું કે બંને વિદ્યુત ભારોનું જે તંત્ર છે એ તંત્રમાં કયા સ્થાને વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય એક તો બંનેની વચ્ચેના કોઈ એક બિંદુ આગળ થતું હશે. તો ધારો કે બંનેની વચ્ચે કોઈ પી બિંદુ લઈ લઈએ. આ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે જેનું +q વિદ્યુત ભારથી અંતર x છે. તો આપણે તો ખબર પડી ગઈ કે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. ઓકે, આપણે આને એ નામ આપીએ કારણ કે શું છે એ આપીશું તો અહીં પી અને q બે નામ આપવા છે ને એટલા માટે અહીંયા એ નામ આપી દઈએ. ઓકે, એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એવું આપણે તો આ ઘટના આપણે અહીંયા લખીએ કે બિંદુ એ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે મતલબ કે કંઈક પરિણામી થતું હશે જેના લીધે એની અસર શૂન્ય થઈ હશે. તો લખીએ કે બિંદુ એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એના આપણે નામ આપીએ VA. ચલો બિંદુ એ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે કે જેનું પરિણામી અસર શૂન્ય થઈ. તો બિંદુ એ પાસે +q વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન હશે અને -3q વિદ્યુત ભારનું પણ વિદ્યુત સ્થિતિમાન, એટલે બે વિદ્યુત સ્થિતિમાન ભેગા થતા હશે જેનું પરિણામી શૂન્ય થાય. તો એ બિંદુ પાસે કયા કયા વિદ્યુત સ્થિતિમાન મળતા હશે. એક તો આ વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન જેનું સૂત્ર થશે k q ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે x. ઓકે, પ્લસ બીજો વિદ્યુત ભાર છે -3q, એના લીધે એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન હોવાનું. તો a -3q ભાગ્યા આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે. બંને વચ્ચેનું અંતર આખું અંતર a હોય, આટલું અંતર x હોય તો આટલું અંતર a ઓછા x થશે. ક્લિયર? તો ભાગ્યા a ઓછા x. therefore VA બરાબર kq ભાગ્યા x માઈનસ આગળ લઈ લઈએ તો -3kq ભાગ્યા a માઈનસ x. પણ ખબર છે કે ભાઈ આ જે VA છે, VA એટલે કે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન તો શૂન્ય થવાનું છે. તો શૂન્ય થઈ ગયું. એક પદ આ બાજુ લઈ દો તો 3kq બાય a માઈનસ x બરાબર kq બાય x. હવે આ બાજુ દેખાય છે કે kq બંને બાજુથી કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું 3/a માઈનસ x બરાબર 1 ભાગ્યા x. હવે ચોકડી ગુણાકાર કરીએ તો 3x બરાબર a માઈનસ x. આ માઈનસ x આ બાજુ આવશે તો પ્લસ x, તો 3 ને 1 4x બરાબર a. તો x બરાબર શું મળ્યું a ભાગ્યા 4. એટલે કે જો આખું અંતર a હોય તો એનો ચોથો ભાગ કરો એ જગ્યાએ એવું કોઈ બિંદુ મળતું હશે કે જેના આ બંને વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થતા હશે. તો અહીંથી જે બિંદુ હશે એ અંતર થશે a ભાગ્યા 4. તો આ જે x ની કિંમત કેટલી થવાની a ભાગ્યા 4. તમે લખો કે ના કંઈ ફરક નહીં પડે. બરાબર. તો એક બિંદુ તો મેળવી દીધું કે ભાઈ a ભાગ્યા 4 હોય એ સ્થાને આ બંને વિદ્યુત ભારના લીધેના વિદ્યુત સ્થિતિમાનની પરિણામી અસર શૂન્ય થાય. હવે ફક્ત એક જ એવું બિંદુ નહીં મળતું પણ બીજું પણ બિંદુ મળે છે કે જ્યાં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. ચલો કેવી રીતે સમજીએ. માની લઈએ કે આ છે q વિદ્યુત ભાર, આ છે -3q વિદ્યુત ભાર. બંને વિદ્યુત ભારની તમારે પ્લસ અને માઈનસ ચિહ્નને ધ્યાનમાં ના લો, ફક્ત મૂલ્યને જો ધ્યાનમાં લઈએ તો આ બંને વિદ્યુત ભારમાંથી આ છે નાનો વિદ્યુત ભાર, આ છે મોટો વિદ્યુત ભાર. જો ચિહ્નને ધ્યાનમાં ના લઈએ તો એનો મતલબ આની ક્ષમતા આના કરતાં વધારે છે. એટલે કે માની લો કે આ બાજુ મોટો પંખો છે અને આ બાજુ નાનો પંખો છે. હવે આ મોટા પંખામાંથી પવન નીકળ્યો. ઓકે, આમ પવન નીકળે છે, ધારી લઈએ આમ પવન મોટા પંખામાંથી નીકળી. હવે આ જે નાનો પંખો છે એમાંથી પણ પવન બધી બાજુ આમ નીકળવાનો છે. ઓકે, હવે જુઓ કે આ જે મોટો પંખો હતો, આ મોટા પંખામાંથી પવન આ બધી બાજુ, આ બાજુ પણ નીકળશે, આ બાજુ પણ નીકળશે, આ બાજુ પણ આવશે, બધી બાજુ આવવાનો છે. આ નાનો પંખો છે એનો પણ એની બધી બાજુ પવન આવવાનો છે.
પણ નાનો જે પંખો રહ્યો એનો પવન જ્યારે આ બાજુ જતો હશે તો અમુક અંતર થશે એટલે એની તીવ્રતા ઘટી જશે. હવે એક એવું બિંદુ મળશે આ બાજુ કે જેથી મોટા પંખાનો જે પવન આવતો તો એની પણ તીવ્રતા ઘટતી ઘટતી એક એવી તીવ્રતા થઈ જશે કે જ્યાં બંનેની તીવ્રતા સમાન થઈ જાય, અને બંનેની તીવ્રતા સમાન થઈ જાય મતલબ બંનેની પરિણામી અસર શૂન્ય થશે. તો આ બાજુમાં પણ એક એવું બિંદુ મળશે કે જ્યાં આપણે પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. કઈ બાજુમાં? જે નાનો વિદ્યુત ભાર છે એની બાજુમાં પણ એક એવું કોઈ બિંદુ મળશે કે જ્યાં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. હવે પરીક્ષાની અંદર કેવી રીતે સમજવું? પરીક્ષામાં આપણે કેવી રીતે સમજીશું કે આ બાજુના ભાગમાં જ પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? તો યાદ રાખો કે જો બે વિદ્યુત ભારો આપ્યા હોય અને બંને વિદ્યુત ભારમાંથી જે નાનો વિદ્યુત ભાર હોય એ નાના વિદ્યુત ભાર બાજુની નાનો જે વિદ્યુત ભાર હોય એ નાના વિદ્યુત ભાર બાજુના કોઈ પણ પોઈન્ટે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. તો આ બંનેમાંથી નાનો વિદ્યુત ભારનું મૂલ્ય q છે. તો q નાનો હોવાથી q ની આ બાજુના ગાળામાં કોઈ જગ્યાએ લગભગ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. તો ધારો કે આ બાજુનું કોઈ બિંદુ લઈ લઈએ આપણે, આ બાજુનું આ જગ્યાએ કોઈ બિંદુ લઈ લઈએ b. આ b બિંદુ એક એવું મળ્યું કે જ્યાં બંનેના વિદ્યુત સ્થિતિમાનની પરિણામી અસર શૂન્ય થઈ. આ b બિંદુ એ q વિદ્યુત ભારથી ધારો કે y જેટલા અંતરે છે એવું આપણે માની લઈએ. જે b બિંદુ છે એ q વિદ્યુત ભારથી y જેટલા અંતરે છે. આ b બિંદુ એક એવું બિંદુ છે જ્યાં પણ પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો b બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે પેલા લઈ લઈએ આપણે. તો બિંદુ b પાસેનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન એને આપણે નામ આપીએ VB. ચલો તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો b બિંદુ પાસે બે પ્રકારના વિદ્યુત સ્થિતિમાન મળવાના છે, q વિદ્યુત ભારના લીધે પણ અને -3q વિદ્યુત ભારના લીધે પણ. જો q વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન મળશે તો એનું સૂત્ર શું થશે? તો એનું સૂત્ર થશે k q ભાગ્યા q વિદ્યુત ભારથી b સુધીનું અંતર એને આપણે y તરીકે ઓળખીએ, પ્લસ હવે 3q વિદ્યુત ભારના લીધે પણ b બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મળશે અને એનું સૂત્ર થશે k q તરીકે -3q ભાગ્યા આ વિદ્યુત ભારથી 3q વિદ્યુત ભારથી b સુધીનું અંતર કેટલું થવાનું છે? આટલું a છે, આટલું y છે, તો આખું થશે a plus y. તો a plus y. therefore VB b બિંદુ પાસેનું તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જાય છે. તો 0 બરાબર kq ભાગ્યા y માઈનસ 3kq ભાગ્યા a પ્લસ y. એક પદ આ બાજુ લાવી દો તો 3kq ભાગ્યા a પ્લસ y બરાબર kq ભાગ્યા y. અહીંયા kq કેન્સલ થઈ ગયા તો વધ્યું 3 ભાગ્યા a પ્લસ y બરાબર 1 ભાગ્યા y. ક્રોસ ગુણાકાર કરો તો 3y બરાબર a પ્લસ y. y આ બાજુ આવશે તો 3 માઈનસ થઈ જવાના, તો 3y માંથી 1y બાદ કરો તો 3y માઈનસ y બરાબર a થશે અને 3y માઈનસ y એટલે 2y બરાબર a. therefore y બરાબર શું થશે? બિંદુ y બરાબર a by 2. એટલે કે અંતર આ q વિદ્યુત ભારથી a by 2 જેટલું અંતર થાય ત્યાં આગળ પણ બંનેના લીધેના પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. તો આવા પ્રકારનો કોઈ MCQ તરીકે કોઈ દાખલો પૂછી શકાય. MCQ તરીકે કોઈ પ્રશ્ન છે પૂછવો હોય તો આવો પ્રશ્ન પૂછી શકાય. હવે તમારે લોકોને એક હોમવર્કમાં આપું છું, હોમવર્ક તમારે કરવાનો છે, હોમવર્કમાં દાખલો આ ગણવાનો છે. હોમવર્ક આવી રીતનું છે, બે વિદ્યુત ભારો લઈ લઈએ. માની લો કે એક વિદ્યુત ભાર છે 2 કુલમનો અને આ બાજુ એક બીજો વિદ્યુત ભાર લો -4 કુલમનો. ઓકે, આ બંને વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. બંને વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. તો આ બંને વિદ્યુત ભારોથી બનતા તંત્રના સમતલમાં કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? તમારે આ દાખલો સેમ આવી રીતે હોમવર્કમાં ગણવાનો થશે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો ફરીથી કહું છું કે વિદ્યુત સ્થિતિમાન જો શૂન્ય બનાવવું હોય પરિણામી વિદ્યુત સ્થિતિમાન, તો એના માટે બંને વિદ્યુત ભારો
બંને વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના હોવા જોઈએ, એક ધન તો એક ઋણ. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જ્યારે બે વિદ્યુત ભારો આપેલા હોય, બે વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના, તો કોઈ બે એવા સ્થાન મળશે કે જ્યાં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. એક તો બંનેની વચ્ચેમાં તો થશે જ, બંનેની વચ્ચે એક તો પોઈન્ટ મળશે જ. બીજું કઈ જગ્યાએ મળશે? તો બંને વિદ્યુત ભારોના મૂલ્યો જોવાના, બંનેમાંથી જેનું મૂલ્ય ઓછું હોય, આ બંનેના મૂલ્યો જોવા તો આ 2 કુલમના 4 કુલમ, પ્લસ માઇનસ ન રહેવા તો ખાલી મૂલ્યો જોશો તો બંનેમાંથી જેનું મૂલ્ય ઓછું હોય એ સાઈડમાં, જેનું મૂલ્ય ઓછું હોય એની સાઈડમાં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. ક્લિયર? ઓકે. તો આ રીતે આપણે એક JEE નીટમાં કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે સોલ્વ કરી શકીએ. સેમ આવો છે કે JEE નીટની અંદર કોઈ બીજો પ્રશ્ન પૂછાય તો આપણે સોલ્વ કેવી રીતે કરીએ. માની લો કે કોઈ a ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ છે. JEE નીટની અંદર પૂછાતો એક બીજો એવો પ્રશ્ન છે કે ધારો કે કોઈ a ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ છે. માની લઈએ આપણે આવી રીતે રકમ લખીએ કે a ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો વિદ્યુત ભાર છે. તો આ રિંગના અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન જણાવો. એની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? મતલબ આ તમે થિયરી જો ટાઇટલ સમજશો તો લગભગ તમને ડાયપોલની અક્ષ ઉપરનું જે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધતા હતા એના જેવું મળ્યું. એક a ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ છે, એટલે આવી રીતે કોઈ એક a ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ છે. માની લઈએ કે આ a ત્રિજ્યાની કોઈ વર્તુળાકાર રિંગ છે. ઓકે, થોડું વ્યવસ્થિત બોલીએ. આવી રીતે. ક્લિયર? આ વર્તુળાકાર રિંગ છે, વર્તુળાકાર a ત્રિજ્યાની છે. માની લો કે આની ત્રિજ્યા જે છે એ a છે, સ્મોલ a જેટલી આની ત્રિજ્યા છે. આ વર્તુળાકાર રિંગ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો વિદ્યુત ભાર છે. લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે લેમ્બડા રેખીય વિદ્યુત ભાર ઘનતા ક્યારે વ્યાખ્યાયિત થાય? કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર છે કે સળિયો હોય કે રિંગ હોય, જેના ઉપર વિદ્યુત ભાર તમે સતત રીતે મૂકી દો, વિદ્યુત ભાર તમે સતત રીતે ઉપર આવરિત કરી દો, તો જ તમને એની લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા મળે. એનો મતલબ એ થતો હશે કે આ રિંગ ઉપર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો ધન વિદ્યુત ભાર લઈ લઈએ. ધન. ઓકે, તો અહીંયા આગળ આપણે ધન વિદ્યુત ભાર લઈ લઈએ કે જેની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા જેટલી છે. ક્લિયર? ઓકે, તો લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતી એક વર્તુળાકાર રિંગ છે જેની ત્રિજ્યા a જેટલી છે. આ રિંગના અક્ષ ઉપર, રિંગની અક્ષ ક્યાં થશે? કોઈ પણ રિંગ હોય તો રિંગની અક્ષ, વર્તુળાકાર રિંગ હોય આવી, તો વર્તુળાકાર રિંગની અક્ષ હંમેશા કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ રૂપે બહાર આવતી દિશામાં લંબ રૂપે હોય. ખ્યાલ આવ્યો? કોઈ પણ રિંગ છે, માની લઈએ કે આવી કોઈક રિંગ છે, તો આ રિંગની આમ રિંગ છે, તો રિંગની અક્ષ હંમેશા એના કેન્દ્રમાંથી પસાર થતી લંબ રૂપે નીકળતી હોય. એટલે કે આવી રીતે હશે, આવી રીતે એ આ રિંગની અક્ષ હશે જે પાછળ તરફ પણ લંબાયેલી હશે. આ છે રિંગની અક્ષ. આ રિંગની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચલો કેવી રીતે શોધીએ? રિંગની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધીશું? સિમ્પલ છે, ચેક કરીએ. ચલો, તો રિંગની અક્ષ જેના આપણે આ રેખા સ્વરૂપે બતાવી દઈએ. હવે રિંગની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આ રિંગની અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ હું બિંદુ P ધારી લઉં. ધારો કે આ જગ્યાએ હું બિંદુ P લઈ લઉં. આ જગ્યાએ બિંદુ P લઈ લીધું. હવે આ બિંદુ P જે છે એ આ કેન્દ્ર છે જેને આપણે O નામ આપીએ. કેન્દ્રથી ધારો કે x જેટલા અંતરે છે એવું વિચારી લઈએ.
બિંદુ P જે અક્ષ ઉપરનું બિંદુ છે અને રિંગના કેન્દ્રથી x જેટલા અંતરે આવેલું છે એવું પણ આપણે ધારી દઈએ. હવે આ બિંદુ P ઉપરનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. કેવી રીતે શોધીએ? અત્યાર સુધી તો આપણે એવી જ થિયરી ભણ્યા કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય એનાથી r જેટલા અંતરે આવેલા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર kq/r આ સૂત્રનો ઉપયોગ કરીને શોધતા હતા, જેની અંદર આપણે વિદ્યુત ભાર તરીકે બિંદુવત વિદ્યુત ભાર લેતા હતા. પણ અહીંયા શું કરીશું? અહીંયા આપણે કેવી રીતે ગણતરી કરીશું? અહીંયા તો વિદ્યુત ભારોનું મોટું એક આખું તંત્ર આપ્યું છે. તો વિચારો, આપણે જે લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો કોઈ ગોળો હોય એનાથી અમુક અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે અથવા તો રિંગના અમુક અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આપણે શું કરતા હતા? એ જે રિંગ હોય કે ગોળો હોય અથવા તો કોઈ સળિયો હોય તો એના ઉપર ટુકડા ટુકડાવાળા કોઈક નાના વિદ્યુત ભારના ભાગ બનાવી દેતા, સૂક્ષ્મ ખંડ બનાવી દેતા. સેમ આપણે અહીંયા આગળ પણ સૂક્ષ્મ ખંડ વિચારી દઈએ. તો સૌથી પહેલું કામ કરીએ, આ જે રિંગ છે એ રિંગ ઉપર કોઈ એક નાનો સૂક્ષ્મ ખંડ લઈ લઈએ. આ સૂક્ષ્મ ખંડ ઉપરનો વિદ્યુત ભાર dq બતાવી દઈએ. આ જે સૂક્ષ્મ ખંડ છે એ સૂક્ષ્મ ખંડ મળ્યો એ સૂક્ષ્મ ખંડ ઉપરનો વિદ્યુત ભાર dq લઈ લઈએ. આ જે રિંગ હતી એ રિંગ ઉપરનો કુલ વિદ્યુત ભાર આપણે q જેટલો ધારી દઈએ. આ રિંગ જે હતી એ રિંગ ઉપરનો કુલ વિદ્યુત ભાર q છે, પણ રિંગ ઉપરનો જે સૂક્ષ્મ ખંડ છે સૂક્ષ્મ ખંડ ઉપરનો વિદ્યુત ભાર dq જેટલો આપણે વિચારી દઈએ. હવે આ જે સૂક્ષ્મ ખંડ હોય, બહુ જ સૂક્ષ્મ ખંડ લઈ લો તો એના અંદર રહેલો વિદ્યુત ભાર પણ બહુ સૂક્ષ્મ થઈ જાય એટલે બિંદુવત જેટલો થઈ જાય. હવે આ બિંદુવત વિદ્યુત ભારથી P સુધીનું ગમે તે કરીને અંતર શોધી કાઢીએ. આ અંતર શોધી કાઢીએ, અંતર મળી જાય એટલે વિદ્યુત ભારથી બિંદુ સુધીનું અંતર મળી ગયું. વિદ્યુત ભારથી બિંદુ સુધીનું અંતર મળી ગયું તો આ સૂત્રનો ઉપયોગ કરી P બિંદુ પાસે આ સૂક્ષ્મ ખંડને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ મળી જાય. આવા સૂક્ષ્મખંડ રિંગ ઉપર તમે ઘણી બધી જગ્યાએ તમે આવા સૂક્ષ્મખંડ વિચારી શકો. આવા સૂક્ષ્મખંડ તમે રિંગ ઉપર બધી જ જગ્યાએ વિચારી શકો છો. તો બધા જ સૂક્ષ્મખંડ લઈ આ બધા સૂક્ષ્મખંડના લીધે બિંદુ P આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધી આ બધાનો સરવાળો એટલે કે સંકલન કરીએ તો P બિંદુ આગળ આ રિંગના લીધે પરિણામે વિદ્યુત સ્થિતિમાન મળશે. બરાબર? તો એ કરવા માટે સૌથી પહેલા રિંગ ઉપર એક સૂક્ષ્મખંડ લઈ લઈએ કે જેના ઉપરનો વિદ્યુત ભાર dq છે. આ dq વિદ્યુત ભારથી બિંદુ P સુધીનું આ અંતર મારે ચેક કરવું છે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ પડે છે. આ કાટકોણ ત્રિકોણની એક બાજુ a અને બીજી બાજુ x છે. તો સ્વાભાવિક છે કે આ બાજુ કેટલી થશે? તો આ થશે a² + x². કેવી રીતે આવ્યું પૂછતા નહીં, કારણ કે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કર્યો. બરાબર? તો વર્ગમૂળમાં a² + x² થઈ જશે તો આટલું અંતર મળી ગયું. તો સૌથી પહેલું કામ કરીએ, સૂક્ષ્મખંડ dq જે છે એ સૂક્ષ્મખંડ ઉપરનો વિદ્યુત ભાર જે dq છે એનાથી વર્ગમૂળમાં a² + x² જેટલા અંતરે આવેલા બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ. તો સૌથી પહેલું કામ કરીએ આપણે કે dq જેટલા સૂક્ષ્મ વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે મળતું સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન. ચલો સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન લઈ લઈએ. કેટલું થશે? તો સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન જેને આપણે ડેલ્ટા V તરીકે ઓળખીએ. ચલો ડેલ્ટા V ક્યાં તો dV પણ લઈ શકો. આપણે dV લઈ લઈએ. તમે ડેલ્ટા V ક્યાં તો dV પણ લઈ શકો. ક્લિયર? ઓકે. સૂત્ર શું થશે? kq/r અનુસાર k તો એમના એમ q તરીકે આ વિદ્યુત ભાર જેના આપણે dq લઈ લઈએ ભાગ્યા r તરીકે બંને વચ્ચેનું અંતર તો √a² + x². આ જે વિદ્યુત સ્થિતિમાન મળ્યું એ સૂક્ષ્મખંડ વિચાર્યો તો એના ઉપર રહેલો સૂક્ષ્મ વિદ્યુત ભાર dq એના લીધે બિંદુ P સુધીનું બિંદુ P આગળનું વિદ્યુત સ્થિતિમાન. આવા તમે સૂક્ષ્મખંડ કેટલા લઈ શકો? ઘણા બધા. તમે રિંગ ઉપર ઘણા બધા સૂક્ષ્મખંડ લઈ શકો. આ બધા સૂક્ષ્મખંડ ઉપરના સૂક્ષ્મ વિદ્યુત ભારને લીધે બિંદુ P આગળના વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો. બધાનો સરવાળો કરો અને સરવાળો કરીશું તો આખા સરવાળો મળી જાય. એના પછી એ સરવાળો છે આ સમગ્ર રિંગના લીધે એની અક્ષ ઉપરના બિંદુ P આગળ તમને વિદ્યુત સ્થિતિમાન મળશે. તો અહીંયા લખીએ બિંદુ P
P પાસેનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન જેને આપણે V તરીકે ઓળખીએ તો V બરાબર સંકલન dV થશે. V બરાબર સંકલન dV બરાબર સંકલન dV ની કિંમત મૂકી દઈએ કે dq ભાગ્યા અંડર રૂટ a સ્ક્વેર વત્તા x સ્ક્વેર. હવે આમાં તમને દેખાય છે કે k તો અચળાંક છે અને અંડર રૂટ a સ્ક્વેર વત્તા x સ્ક્વેર એ શું છે? રિંગ ઉપરનો જે સૂક્ષ્મખંડ વિચારે તો ત્યાંથી લઈ બિંદુ P સુધીનું અંતર. હવે વિચારો કે કોઈ આ જગ્યાએ કોઈ રિંગ છે, આવી રિંગ છે, રિંગથી આ એની અક્ષ છે. આ જે રિંગ રહી આ રિંગની અક્ષ. હવે આ રિંગની અક્ષ ઉપરનું આ જગ્યાનું બિંદુ P લઈ લો. હવે આ જગ્યાએ તમે સૂક્ષ્મખંડ વિચારો ત્યાંથી બિંદુ P નું અંતર લો. આ જગ્યાએ સૂક્ષ્મખંડ વિચારો ત્યાંથી બિંદુ P નું અંતર લો. પાછળ કોઈ સૂક્ષ્મખંડ વિચારો ત્યાંથી બિંદુ P નું અંતર લો. તો બધા વખતના બધાના અંતર તો સમાન જ થવાના અને કેટલા થશે? અંડર રૂટ a સ્ક્વેર વત્તા x સ્ક્વેર થવાના. ખ્યાલ આવે ને? કોઈ રિંગ હોય, આ રિંગની આ સપાટી છે, રિંગથી એની અક્ષ ઉપરનું બિંદુ P વિચારી દો તો આ બિંદુથી આ જગ્યાના બિંદુથી આ જગ્યાના બિંદુથી તો બધી જગ્યાએથી બિંદુ P સુધીનું અંતર તો સમાન જ થવાનું છે. અંતર સમાન થશે તો અંડર રૂટ a સ્ક્વેર વત્તા x સ્ક્વેર અચળ થઈ જશે. તો એના આપણે બહાર લઈ લઈએ તો v બરાબર k છેદમાં અંડર રૂટ a સ્ક્વેર વત્તા x સ્ક્વેર સંકલન dq. અને સંકલન dq એટલે આખી રિંગ ઉપરના સૂક્ષ્મ જે વિદ્યુત ભાર હતા આ બધા સૂક્ષ્મ વિદ્યુત ભારોનો સરવાળો એટલે કુલ વિદ્યુત ભાર જેને આપણે q તરીકે ઓળખીએ. તો v બરાબર k આ થશે કેપિટલ Q ભાગ્યા અંડર રૂટ a સ્ક્વેર વત્તા x સ્ક્વેર. આ સૂત્રની મદદથી રિંગ હોય એ રિંગની અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ આપી દીધેલું હોય તો એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ. બરાબર? ફરીથી કહું છું, આ સૂત્ર છે રિંગની અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર રિંગની અક્ષ ઉપર. માની લો કે આપણે બિંદુ P છે એ અક્ષ ઉપરથી આમ નજીક લાવીએ, રિંગની નજીક લાવતા કેન્દ્રમાં મૂકી દઈએ તો બિંદુ P રહ્યું એ બિંદુ P ને આપણે અક્ષ ઉપરથી નજીક લાવતા કેન્દ્ર ઉપર મૂકી દઈએ અને કેન્દ્ર ઉપર બિંદુ P આવી જાય તો હવે એ કેન્દ્ર ઉપર રહેલા બિંદુ P આગળ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો બીજો પોઈન્ટ, કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન. કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન. ચલો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે ચેક કરીએ. તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન વિચારો તો બિંદુ P છે નજીક લાવતા જેમ જેમ હું નજીક લાવી જઈશ એમ અંતર x ઘટતું જવાનું. અંતર x ઘટતું જશે એમ કરતા બિંદુ P જો હું કેન્દ્ર ઉપર લાવી દઉં તો કેન્દ્રથી બિંદુ P નું અંતર શૂન્ય થઈ જવાનું કારણ કે બિંદુ P તમે કેન્દ્ર ઉપર લાવી દીધું. એનો મતલબ x ની કિંમત શૂન્ય થઈ ગઈ અને x ની કિંમત શૂન્ય થઈ જશે તો અહીંયા થશે કે x બરાબર 0 થઈ જાય. તો હવે વિદ્યુત સ્થિતિમાનનું જે અક્ષ ઉપરનું સૂત્ર હતું એનો જ ઉપયોગ કરીએ તો v બરાબર kq ડિવાઇડેડ બાય અંડર રૂટ a સ્ક્વેર વત્તા x સ્ક્વેર. x ની કિંમત તો શૂન્ય થઈ ગઈ છે તો therefore v બરાબર kq છેદમાં x શૂન્ય તો વધ્યું શું? વર્ગમૂળમાં a સ્ક્વેર અને વર્ગમૂળમાં a સ્ક્વેર એટલે વર્ગમૂળ જતા રહે તો વધશે શું? kq બાય a. જ્યાં a શું છે? રિંગની ત્રિજ્યા. a છે રિંગની ત્રિજ્યા. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આવા પ્રશ્ન ઉપરથી કોઈ MCQ પૂછી શકાય. આવી રીતનું હોય કે કોઈ રિંગ છે, પ્રશ્ન એમ પૂછાય કે કોઈ એક વર્તુળાકાર રિંગ છે જેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. આ રિંગ ઉપર 5 કુલમ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. બરાબર? હવે નિયમિત રીતે વિતરિત થયેલો છે તો આ રિંગના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો બધી કિંમતો આપી છે તો મતલબ તમને એટલી તો ખબર પડી જવી જોઈએ કે રિંગના કેન્દ્રથી અક્ષ ઉપર કીધું છે તો રિંગના કેન્દ્રથી અક્ષ ઉપર જો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય
તો આ જ સૂત્ર વપરાય છે. અને જો રિંગના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આ સૂત્ર વપરાશે. ક્લિયર? આ બંને સૂત્રો ખાસ આપણે યાદ રાખવાના થશે. જી નીટની અંદર જ્યારે એક્ઝામ આપશો એટલે આવી રીતના બેઝના કેટલાક કોન્સેપ્ટ પૂછાય તો એ કોન્સેપ્ટ આપણે આવા સૂત્રો જો યાદ રાખ્યા હોય, સમજ્યા હોય તો એના ઉપરથી આપણે કોન્સેપ્ટ સોલ્વ કરી શકીએ. આ બંને સૂત્રો યાદ રાખો. આના પછીનું એક આપણે હજી એક પ્રશ્ન લઈએ જેમાં બંને સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. માની લઈએ કે કોઈ એક દાખલો આવો તમને પૂછાય. અહીંયા તમને એક રિંગ આપી હતી, એના બદલે ધારો કે એમ કે ભાઈ બે રિંગ છે, બે રિંગ આપી દીધેલી હોય. પ્રશ્ન આપણે પહેલા લખીએ, પ્રશ્ન આકૃતિ દોરી, તમને હું પ્રશ્ન બોલી જાઉં છું, આકૃતિ પહેલા દોરું. ધારો કે આવો કોઈ ક્વેશ્ચન હોય કે આ જગ્યાએ કોઈ એક રિંગ આપી દીધી છે, આ જગ્યાએ બીજી રિંગ આપી દીધેલી છે. આ બંનેની ત્રિજ્યા સમાન છે. બંને રિંગ છે ને, બંનેની ત્રિજ્યા આપણે લઈ લઈએ. આ કેન્દ્ર છે, કેન્દ્રથી બંનેની ત્રિજ્યા r છે, બંનેની સમાન ત્રિજ્યા છે r જેટલી. સાથે સાથે બંને રિંગના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ સમાન છે, એટલે અહીંથી લઈ આ રિંગ સુધીનું અંતર જે છે એ પણ સમાન છે, ત્રિજ્યા જેટલું, r જેટલું જ છે. બરાબર? હવે આ જે રિંગ હતી એના આપણે a નંબરની રિંગ કહી દઈએ, આ રિંગને આપણે b નંબરની રિંગ કહી દઈએ. તો a નંબરની રિંગનું કેન્દ્ર જેને OA કહીએ, b નંબરની રિંગનું કેન્દ્ર આપણે OB તરીકે ઓળખીએ. પ્રશ્ન એમ પૂછાય કે બંને રિંગ છે, આ બંને રિંગ ઉપર વિદ્યુત ભાર આવી રીતે વિતરિત કરેલો છે, આના ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે, નિયમિત રીતે વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. ઓકે, આના ઉપર વળી ઋણ વિદ્યુત ભાર છે, એકમાં ધન છે તો આની અંદર ઋણ વિદ્યુત ભાર છે. ઓકે, હવે પ્રશ્ન એમ પૂછાય કે આ બંને રિંગ છે, એમાંથી બી નંબરની રિંગના કેન્દ્ર ઉપર આ જગ્યાએ કોઈ એક q જેટલો સ્મોલ q જેટલો વિદ્યુત ભાર પડ્યો છે. આ સ્મોલ q વિદ્યુત ભારને બી રિંગના કેન્દ્રથી એ રિંગના કેન્દ્ર ઉપર લઈ જવો છે. પ્રશ્ન એમ પૂછાય કે બંને રિંગ છે જેની ત્રિજ્યા સમાન છે, બંને રિંગના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ સમાન છે. એક રિંગ ઉપર ધન વિદ્યુત ભાર સમાન સતત રીતે વિતરિત કરેલો છે, બીજી રિંગ ઉપર પણ ઋણ વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરેલો છે. પ્રશ્ન એમ પૂછ્યો છે કે કોઈ q જેટલો વિદ્યુત ભાર કે જેને બી રિંગના કેન્દ્રથી એ રિંગના કેન્દ્ર સુધી લઈ જવો છે, તો આ દરમિયાન થતું કાર્ય કેટલું છે, કાર્ય શોધો. કાર્ય કેટલું કરવું પડતું હશે? બી થી એ સુધી, બી ના કેન્દ્રથી એ ના કેન્દ્ર સુધી q વિદ્યુત ભારને લઈ જવો છે, તો એ દરમિયાન થતું કાર્ય શોધો, એટલે w ની ગણતરી કરો. ચલો વિચારો, કાર્ય શોધો. ચલો પહેલા હું તમને 2 મિનિટ વિચારવા માટે આપું છું. વિચારીને કહો કે ભાઈ કેવી રીતે આપણે આનું કાર્ય શોધવાનો પ્રયત્ન કરીશું. થોડું ફટાફટ જલ્દી વિચારી દો, ના આવડે તો આપણે પાછળ સોલ્યુશન કરવાના છીએ. કેવી રીતે કરીશું? સિમ્પલ છે, ચલો ચેક કરીએ કેવી રીતે. કે જો આપણે શોધવું છે, પહેલા એ જો શોધવું છે એ કે q વિદ્યુત ભારને બી નંબરની જે રિંગ છે એના કેન્દ્રથી એ નંબરની રિંગના કેન્દ્ર સુધી લઈ જવો છે, એટલે કાર્ય કરવું છે. અને આપણે જાણીએ છીએ કે કરવું પડતું કાર્ય એ તો વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે. પણ વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાશે? કે જો વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ બિંદુ ઉપર લાવો તો વિદ્યુત સ્થિતિમાન, પણ એક બિંદુથી બીજા બિંદુ આગળ જો વિદ્યુત ભારને ગતિ કરાઈને લઈ જાઓ તો એ દરમિયાન જે કાર્ય કરવું પડે એ કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સમજો, આ જગ્યાએ ધારો કે એ બિંદુ છે, આ જગ્યાએ બી બિંદુ છે. હવે માની લો કે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુ આગળ લાયા તો એ કહેવાશે એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VA. બીજા કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી બી બિંદુ આગળ લાવો તો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે VB. પણ જો કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ આગળ લઈ જાઓ તો એ કહેવાશે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA - VB. તો આપણે તો એ જ કરવું છે ને,
કે વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ ઉપર લઈ જવો છે, એ દરમિયાનનું કાર્ય શોધવું છે. કાર્ય શોધો એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે. તો આપણે શોધવું છે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે કહીએ VA ઓછા VB, અને સૂત્ર શું છે? કાર્ય W ભાગ્યા Q, જ્યાં Q તરીકે જો 1 કુલમ વિદ્યુત ભાર હોય, એકમ વિદ્યુત ભાર હોય, એક એકમ જેટલો વિદ્યુત ભાર હોય એને તમે લાવતા હોય તો Q તરીકે 1, પણ અહીંયા આગળ આપણે Q વિદ્યુત ભારને લાવીએ માટે W ભાગ્યા Q. આમાંથી W કરતા બનાવી દો તો W બરાબર VA ઓછા VB ઇન્ટુ Q. હવે ગમે તે કરીને VA અને VB ની કિંમતો શોધી કાઢવાની. VA એટલે કે A બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન, VB એટલે B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. આ બંને વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો, તરત જ કિંમત મૂકી દો તો અહીંથી વિદ્યુત ભારને આ જગ્યાએ લાવીએ ત્યાં સુધી મળતું કાર્ય મળી જશે. તો પહેલું કામ શું કરીએ? બંને વિદ્યુત સ્થિતિમાન VA અને VB શોધી કાઢીએ. તો પહેલો પોઈન્ટ, બિંદુ OA પાસેનું વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે નામ આપીએ VA. ચલો, બિંદુ O, આ જે OA એટલે કે તમે ટૂંકમાં કહી શકો કે A નંબરની રિંગના કેન્દ્રનું બિંદુ. હવે આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તે તરત તમે કહી દેશો કે ભાઈ આગળના સૂત્રમાં ભણી ગયા એટલું. કેટલું? આગળના બે સૂત્રો યાદ કરો. એક હતું નંબર 1, અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, એનું સૂત્ર શું હતું? V બરાબર kq √a² + x². અને બીજું સૂત્ર હતું કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન V બરાબર V કેન્દ્ર લઈ લઈએ, V કેન્દ્ર બરાબર kq / ત્રિજ્યા a. બરાબર. આ બંને સૂત્રો જુઓ કે આ સૂત્ર હતું કે જો કોઈ બિંદુ કેન્દ્ર ઉપર હોય ને ત્યાં જો મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. જ્યારે કોઈ બિંદુ રિંગના અક્ષ ઉપર આવેલું હોય તો એ જગ્યાએ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો હવે મારે OA બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધવું તો કેટલું મળશે? તો વિચારો કે OA બિંદુ તો આ A નંબરની રિંગ રહી એના કેન્દ્ર ઉપરનું જ બિંદુ છે. તો કેન્દ્ર ઉપરનું બિંદુ હોવાથી એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થવાનું છે? તો kq ભાગ્યા A તરીકે ત્રિજ્યા, અને ત્રિજ્યા r લઈ લઈએ. આ q એટલે રિંગનો વિદ્યુત ભાર લઈ લઈએ. ઓકે, બંનેનો વિદ્યુત ભાર સમાન છે એવું આપણે લઈ લઈએ. ઓકે, ચલો, તો શું આટલું જ થશે? OA એટલે કે આ જે કેન્દ્ર રહ્યું એ કેન્દ્ર ઉપર ફક્ત એ રિંગનું જ વિદ્યુત સ્થિતિમાન આવવાનું છે. આ B નંબરની રિંગ જે રહી એનું વિદ્યુત સ્થિતિમાન નહીં આવે? હા, આવશે. જો કેવી રીતે? એ રિંગના કેન્દ્ર જે રહ્યું, રિંગનું જે કેન્દ્ર છે એ રિંગના કેન્દ્રથી લંબ રૂપે બહાર આવતી એટલે કે કોઈ અક્ષ છે. આ જે રિંગ રહી એ રિંગનું જે અક્ષવાળો ભાગ રહ્યો એ અક્ષ ઉપરનું બિંદુ કહેવાશે OA. તો આ રિંગ માટે OA બિંદુ એની અક્ષ ઉપરનું બિંદુ થાય અને આ રિંગ માટે OA એના કેન્દ્ર ઉપરનું બિંદુ થશે. તો OA ઉપર બંને રિંગના વિદ્યુત સ્થિતિમાન આવશે. એક આનું વિદ્યુત સ્થિતિમાન જે કેન્દ્ર ઉપર હોવાને લીધે મળશે, અને આ રિંગનું વિદ્યુત સ્થિતિમાન જે આ રિંગથી અક્ષ ઉપરનું કોઈ બિંદુ હોવાને લીધે એનું વિદ્યુત સ્થિતિમાન આવશે. પણ આના ઉપર વિદ્યુત ભાર ઋણ છે માટે થઈ જશે -kq ભાગ્યા અહીંથી અહીંયા સુધીનું અંતર, અહીંથી આ સુધીનું અંતર કેટલું થવાનું? અંતર કેટલું થશે? આ સૂત્ર પ્રમાણે મૂકી દો કિંમત સીધી જ. અંતર કેટલું થશે? તો a એટલે ત્રિજ્યા હતી તો √a² + x એટલે આ રિંગના કેન્દ્રથી બિંદુ જે જગ્યાએ તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે ત્યાં સુધીનું અંતર હતું એ પણ આ જેટલું જ થાય છે. તો r² થઈ જશે. તો therefore VA બરાબર, એક કામ કરીએ અહીંયા સુધીનું આપણે આના ખાલી ફેરફાર કરી દઈએ, kq / -kq / √2r² થશે. પછી આનું વિસ્તરણ કરીશું. ક્લિયર? તો ફરીથી કહું છું કે આપણે આવી રીતે કેમ બે સૂત્રો બનાવ્યા.
આપણે આ જે બંને રીંગો હતી એ બંને રીંગો વચ્ચેનું અંતર એના ત્રિજ્યાઓ જેટલું હતું, બરાબર. હવે મારે શોધવું હતું કે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભારને બીજા નંબરની રીંગના કેન્દ્રથી પહેલા નંબરની રીંગના કેન્દ્ર સુધી લાવવું છે, એટલે કાર્ય કરવું છે, અને કાર્ય એ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય તો આટલું હશે. તો આનો મતલબ જો મારે કાર્ય શોધવું હોય તો VA અને VB શોધવા પડશે. VA એટલે કે આ પહેલા નંબરની રીંગ રહી એના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન, તો એના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો રીંગના કેન્દ્ર ઉપર જ બિંદુ આવેલું છે, તો એનું વિદ્યુત સ્થિતિમાન આપણે કેન્દ્ર માટેનું શોધ્યું હતું. જ્યારે કેન્દ્ર ઉપર આ બીજી જે રીંગ છે એ બીજી રીંગની આ તો અક્ષ જ બનવાની છે, તો બીજી રીંગની અક્ષ ઉપરનું આ બિંદુ થવાનું છે. તો આ જે બિંદુ OA રહ્યું, OA બિંદુ એ પહેલી રીંગના કેન્દ્ર ઉપરનું થશે, પણ બીજી રીંગ માટે અક્ષ ઉપરનું બિંદુ થશે. તો OA ઉપર પહેલી રીંગનું કે વિદ્યુત સ્થિતિમાન અને બીજી રીંગનું પણ વિદ્યુત સ્થિતિમાન, બે વિદ્યુત સ્થિતિમાન સંકળાશે. તો બંને વિદ્યુત સ્થિતિમાન મૂકી દીધા. આ માઈનસ કેમ મૂક્યું છે? કારણ કે બીજી જે રીંગ છે એના ઉપરનો વિદ્યુત ભાર ઋણ છે, માટે માઈનસ આવી ગયું. ક્લિયર? સેમ આવી રીતે હવે આપણે VB શોધીએ. VB ની કિંમત શોધીએ. સૂત્ર યાદ રાખજો. આપણે VB ની કિંમત શોધીએ. બિંદુ OB પાસેનું વિદ્યુત સ્થિતિમાન, એના આપણે VB નામ આપીએ. તો VB, ચલો હવે આ જગ્યાએ જો વિદ્યુત ભાર હોય, આ જગ્યાનું કોઈ બિંદુ હોય, આ જગ્યાનું કોઈ બિંદુ હોય, તો આ જગ્યાએ બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? તો આ બિંદુ એટલે કે OB બિંદુ એ B નંબરની રીંગના કેન્દ્ર ઉપરનું બિંદુ છે, સાથે સાથે A નંબરની રીંગના અક્ષ ઉપરનું બિંદુ છે, માટે બંનેના વિદ્યુત સ્થિતિમાન એની સાથે સંકળાશે. તો પહેલા આપણે B નંબરની રીંગનું વિદ્યુત સ્થિતિમાન લઈએ તો એ તો માઈનસ વિદ્યુત ભાર છે, માટે માઈનસ KQ બાય A એટલે ત્રિજ્યા, તો R. હવે B નંબરની રીંગ ઉપરનું બિંદુ OB એ A નંબરની રીંગથી એના અક્ષ ઉપરનું બિંદુ છે, R જેટલા અંતરે આવેલું, તો માટે એનું વિદ્યુત સ્થિતિમાન, એનો વિદ્યુત ભાર ધન છે, માટે થશે KQ ભાગ્યા √A² વત્તા x², A એટલે ત્રિજ્યા, તો R² વત્તા x એટલે અંતર, એ પણ R છે, તો R². Therefore VB બરાબર માઈનસ KQ ભાગ્યા R પ્લસ KQ ભાગ્યા √2R². બંને મળી ગયા. હવે સીધું જ આની અંદર આ પહેલું સૂત્ર રહ્યું, એમાં આપણે કિંમતો મૂકવરાઈએ, અથવા તો આપણે એવું કરીએ કે આના આપણે નંબર 1 આપી દઈએ, સમીકરણ નંબર 1, અને સમીકરણ નંબર 2 આપી દઈએ. સમીકરણ 1 ઓછા 2 કરીએ, VA ઓછા VB કરીએ. હંમેશા અંતિમ ઓછા પ્રારંભિક થશે. તો સમીકરણ 1 ઓછા 2 કરતા તો VA ઓછા VB. ઓકે, VA ઓછા VB કરીએ, શું થશે? VA ઓછા VB ની કિંમત શું મળવાની? તો VA ઓછા VB બરાબર થશે KQ બાય R ઓછા KQ ભાગ્યા R નો વર્ગ ને વર્ગમૂળ છે જતું રહેશે, એટલે આ રીતે થશે √2R. હવે બીજા માટે ઓછા VB, તો ઓછા કરો એટલે આ માઈનસ છે, સીધું થઈ જશે પ્લસ. કૌંસ છોડી કાઢું છું એટલે ભૂલ ના કરતા. અહીં માઈનસ છે તો આ પ્લસ છે ઉલટાઈ જશે, તો થઈ જશે માઈનસ KQ બાય √2 R. ઓકે, અહીંયા તમને દેખાય છે કે આ બંને સમાન છે, આ બંને પણ સમાન છે, તો આ બંને નજીક લાવીએ તો શું થશે? 2KQ બાય R. આ બંને નજીક લાવો તો 2KQ બાય √2 R. હવે આમાંથી સામાન્ય કેટલું નીકળશે? જે સામાન્ય નીકળે છે એને આપણે બહાર કાઢી દઈએ, તો સામાન્ય આમાંથી નીકળશે 2KQ બાય R. સામાન્ય લઈ લો તો આમાં વધશે 1 માઈનસ 1 બાય √2. ઓકે, હવે 2KQ બાય R, આનો લસા લઈ લઈએ તો લસા થશે √2 માઈનસ 1 ભાગ્યા √2 માઈનસ 1 ભાગ્યા √2. ઓકે, જોતા રહેજો કોઈ જગ્યાએ ભૂલ ના થાય. ભૂલ આવે છે, ભૂલ જેવું કંઈક થાય છે ક્યાંક.
આપણે એક કામ કરીએ, અહીંથી સીધું જો આ જગ્યાએથી સોલ્યુશન કરી દઈએ એટલે આપણે ગણતરીમાં ઓકવર્ડ ના થાય. કયું? આ જે પદ રહ્યું ને, આ પદમાં જુઓ kq બાય √2 ઇન્ટુ r, kq બાય √2 ઇન્ટુ r એટલે 2 kq બાય √2 ઇન્ટુ r થશે. 2 kq બાય √2 ઇન્ટુ r થયા. હવે આને આવી રીતે કરીએ, 2 kq બાય r માઇનસ આ 2 2 છે એટલે અહીંયા √2 થઈ જશે, √2 kq બાય r. હવે આમાંથી આપણે kq ભાગ્યા r 12 લઈ લઈએ તો આ વધશે 2, આમાં વધશે માઇનસ √2. ઓકે, કોના બરાબર? VA માઇનસ VB બરાબર આટલો જવાબ આવ્યો. આપણે કાર્ય શોધવું છે તો આ જે સૂત્ર રહ્યું અથવા તો નીચેનું સૂત્ર એના અંદર કિંમત મૂકી દઈએ તો કાર્ય W બરાબર VA ઓછા VB ઇન્ટુ Q, તો KQ ભાગ્યા R ઇન્ટુ 2 માઇનસ √2 ઇન્ટુ Q, અથવા તો તમે આને આવી રીતે લખી શકો કે એની જો કિંમત મૂકો તો 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ R ઉપર Q સ્મોલ q 2 માઇનસ √2. તો આટલું કાર્ય આપણે કરવું પડશે. બરાબર? તો દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે. મોસ્ટ આઈએમપી કહી શકાય. તમે જીનીટ માટે આવી રીતનો કોઈ પોઈન્ટ આવે તો તમે સોલ્વ કરી શકતા હોવા જોઈએ. પણ ખાસ વસ્તુ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ, તમને ખબર પડી ગઈ કે ભાઈ મારે વિદ્યુત ભારને બી નંબરના બિંદુથી એ નંબરના બિંદુ સુધી લાવવું છે, તો એ દરમિયાન હું કાર્ય શોધું અને કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થાય. તો ભૂલ ક્યાં થાય છે દરેકની? આ જગ્યાએ આ VA અને VB શોધવામાં. VA શોધે એટલે ખબર પડે કે ભાઈ VA તો ઓકે, VA મતલબ કે એ જે નંબરની રિંગ છે એના કેન્દ્ર ઉપર બિંદુ હોય તો ત્યાં આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો ફક્ત આ કેન્દ્રવાળું સૂત્ર મૂકે છે, પણ એ નહીં જોતા કે આના કેન્દ્ર ઉપર આ કેન્દ્ર એ વાસ્તવમાં બી નંબરની રિંગના કેન્દ્ર ઉપર એટલે કે ટૂંકમાં એની અક્ષ ઉપરનું બિંદુ છે. હવે અક્ષ ઉપરનું બિંદુ હોય તો આ રિંગનું વિદ્યુત સ્થિતિમાન પણ એની સાથે સંપર્કમાં આવશે. તો OA ઉપર એ નંબરની રિંગનું વિદ્યુત સ્થિતિમાન તો આવશે, સાથે સાથે બી નંબરની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુ આગળનું પણ વિદ્યુત સ્થિતિમાન સંપર્કમાં આવશે. સેમ બી આગળનું વિદ્યુત સ્થિતિમાન VB શોધતા હોય તો બી આગળનું વિદ્યુત સ્થિતિમાન VB માટે OB જે રહ્યું એ બી નંબરની રિંગના કેન્દ્ર ઉપર છે તો એનું તો વિદ્યુત સ્થિતિમાન આવશે, પણ આ OB બિંદુ એ આ એ નંબરની રિંગના અક્ષ ઉપરનું બિંદુ હોવાથી અક્ષ ઉપરનું બિંદુ માટેનું પણ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવશે. આ બંનેની કિંમત શોધી VA માઇનસ VB કરીએ તો આપણને આવી રીતનો જવાબ મળે છે. કરવું પડતું કાર્ય આપણે આટલા મૂલ્યનું શોધી શકીએ છીએ. ક્લિયર? ઓકે, તો આ કેટલાક જીનીટ માટેના પોઈન્ટ હતા. તો જે પણ વસ્તુ આજે ચલાવી છે એને આપણે વ્યવસ્થિત સમજવાનું છે. જીનીટ માટે, MCQ માટે, સાથે સાથે ગુજકેટ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ. બરાબર છે?